અંકલેશ્વર જેઆઈડીસીની સનાતન ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આજે 77માં ગણતંત્ર દિવસ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો. ચીફ ગેસ્ટ સંદીપ માણી ત્રિપાઠી તથા એલ.બી. પાંડે સનાતન સ્કૂલ ટ્રસ્ટી અને શિક્ષકગણ સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી ધ્વજારોહણ કર્યું હતું. આ પ્રસંગે સંસ્થાના 77માં ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી હતી અને ઉપસ્થિત મહેમાનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે આજે દુનિયા ભારત દેશ તરફ આશાની નજરે જોઈ રહી છે. સૌથી યુવાન દેશ છે. આપણે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાના છીએ જે દેશની સાથે દુનિયાને મદદરૂપ થાય અને માનવ કલ્યાણમાં મહત્વનું યોગદાન આપે. આજે આપણે શિક્ષા અને જ્ઞાનથી દુનિયામાં આપણું આગવું સ્થાન બનાવ્યું છે. આપણે ન રોકાઈશું કે ન ઝૂકીશું, એ આપણે ભારત દેશને વચન આપીએ છીએ. મુખ્ય મહેમાન સંદીપ માણીએ એમ જણાવ્યું કે સ્વતંત્ર સેનાનીઓએ પોતાનું લોહી આપીને આપણાને આઝાદી અપાવી, એ ઋણ આપણે ખુશાલ ભારતની રચના કરીને આપવાનું. મલેકે જણાવ્યું કે સારો સમાજ ત્યારે જ બને છે જ્યારે શિક્ષાની સાથે સારા સંસ્કાર વિદ્યાર્થીઓમાં હોય. આપ સૌ વિદ્યાર્થી અંકલેશ્વરની સનાતન ઇન્ટરનેશનલ સ્કૂલમાં સારો અભ્યાસ કરી આગળ વધો, એવી મારી દિલથી પ્રાર્થના કરું છું. અંકલેશ્વર જેઆઈડીસીની સનાતન સ્કૂલની પ્રાઇમરી અને સેકન્ડરીના આચાર્ય સતીશચંદ્ર તિવારી તથા ટ્રસ્ટીગણ, સ્કૂલના શિક્ષકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો.